હતો 100 માં વેચો તો કેટલાનો ફાયદો થયો ખાલી કમેન્ટ કરજો તમે કે અમારે લાઈવ આવવાની તારીખ તમને હું કહી દઉં કે તમારા ભાભીને પેટમાં દુખતું હતું ખબર નહીં શું થતું દેખો કમેન્ટ થાય ફરીથી મસ્ત રીતે માલિશ કરાવી દઉં પછી જાય તમારા ભાઈ નાવા પછી જશે તમારા ભાભી નાવા ફોલ્ટ કાઢતો નથી નકર મર્ડર થઈ જાય મર્ડર તારો ફોલ્ટ નહીં કાઢતો હું ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 9 ને તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યો છે સવારમાં વ્લોગ જેમ કે તમારા ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે ભરતભાઈ તમે વ્લોગ એકદમ નાનો બનાવો તો ચલો આજનો આખા દિવસનો રૂટીનનો વ્લોગ બનાવી દઈએ ઓકે મેડમ તો મિત્રો દેખો સવારમાં તમારા ભાભીએ બનાવી દીધી છે ચા અહીંયા છે બિસ્કિટ અહીંયા છે કાલ આવી હતી સેવ તો ચલો ચા પી લઈએ સવિતાબેન દેખો કામ કરે છે થોડું સવિતાબેનને હું ચા માટે બોલાવી દઉં છું સવારમાં કામે લાગી ગયા છે સવિતાબેન લડો ચા પી હળો ભડા ઓકે આવું ઊભો રે ઊભો નહીં રહું હું જઉં છું ચા પીવા માટે 9 વાગી ગયા સોરી તમને 8 ખોટા કીધા 9 વાગ્યા ઓકે તો ચલો ટોસ્ટ છે આ ટોસ્ટ કેવા આવે હા મસ્ત આવે ને તો ચલો મિત્રો હવે અમે બી એવું બી પહેલાં બી કહેતા હતા ને હવે બી નવું બી કહીએ કે અમે કોઈ બી જગ્યાએ જઈએ જે પણ વસ્તુ અમને સારી લાગે એમ તમને સજેસ્ટ કરીએ તો દેખો આ તમે આ ટોસ્ટ જો પાલનપુરમાં રહેતા હું ખાવા હોય ને એટલે યાર હું તો એડ્રેસ તો ભૂલી જઈશું ખાવા હોય તો દેખો આપણે સરસ્વતી સ્કૂલથી આગળ માર્ટવાળા કરીને દુકાન હે ભાઈની પટેલ હે ત્યાં ખાલી જજો મિત્રો આ એકવાર ખાલી બિસ્કિટ ખાજો ઓના સિવાય બી ઘણી બધી આઈટમ તમે હોય 100% લઈને આવશો એની ગેરંટી નાસ્તા માટે ભરેલા એકદમ નાસ્તા બધા મસ્ત ટોટલી તો તમે ત્યાં માર્ટવાળાની એકવાર જજો ને ત્યાં આ ટાઈપના બિસ્કિટ હે 70 રૂપિયાનું કે 60 રૂપિયાનું કંઈક પેકેટ આવે આ બિસ્કિટ ખાજો બહુ જોરદાર હે પાલનપુરથી દૂર ડીસા ના હોય કે આજુબાજુ ના હોય તો એકવાર પાલનપુર ખાલી એના બિસ્કિટ લઈ જાજો કાયદેસર તમને મજા આવશે 100% ઓકે તો ચલો ચા ઠરી જાય એના પહેલા એવું છે સવિતાબેનનો તો ચલો ચા નાસ્તો કરી લઈએ મિત્રો હું હાલ નાવા જતો હતો એટલે તમારા ભાભી કે 10 મિનિટ રહીને તમે નાવા જો હું તમને માથામાં તેલ લગાવી આલું દેખો તેલની માલિશ કરે બેઠા આમ તેલની માલિશ કોઈ કરે ને મજા આવે ખબર મસ્ત રીતે માલિશ કરતો ને મૂડ આવી જાય બાલ હમણાંથી ખરાબ થઈ જાય ને ડ્રાય થઈ જાય ધ્યાન આવતો નહીં જોવે એટલા માટે જો પણ તો બી આનું તેલ સારું આવે ને ઓઇલ સારું આવે ડોક્ટર કહેવાનું મિત્રો હેર ઓઇલ બી યુઝ કરજો બહુ મસ્ત આવે દરેક આઈટમ યુઝ કરજો ખરેખર બહુ મસ્ત આવે એડ કરી નથી ઓને ના એડ નહીં હા સીરિયસલી મારું આવે તો ચલો મિત્રો મસ્ત રીતે માલિશ કરાવી દઉં પછી જાય તમારા ભાઈ નાવા પછી જશે તમારા ભાભી નાવા અને પછી કાલે 3 વાગે નાયા હતા કાલ મિત્રો હું 3 વાગે નાયો હતો આજ તો અભી હા યાર બહુ કાલ ખતરનાક લોડ લીધો કાલ સવારમાં કેટલા વાગે ઉઠ્યો તો 7 વાગે ઉઠ્યો તો ખાલી એક રીલ હું એડિટ કરવા બેઠો ને એડિટ કરીને હું 1 વાગે પાર્ટીને આલી સવારનું 7 વાગેનો હું 1 વાગે એડિટ કરીને આલી એને આલીને તો બી પાર્ટી ગઈ યાર ના આ થોડું આમ ચેન્જ કરીને આવો ફરીથી બેઠો ને તો ફરીથી 2 કલાક બીજા વગાડ્યા એટલે અડધો દાડી જતો રહ્યો બોલો એટલે જબ મગજ ખરાબ થઈ ગયું ના ખાવાય નતું ખાધું ખાવાય તમારા ભાભી ખાલી 2-3 ગોળિયા ખવડાયા હતા બાકી બસું નતું ખાધું તો ચલો આજ તો વહેલા નાહી લઈએ નાહીને પછી તમારા ભાભીને લઈએ પછી આજે અમે ચોક જઈએ બહાર અમે તમને બતાવીએ તો ચલા કન્ટિન્યુ તો મિત્રો વાગી ગયા છે 12 અને દેખો તમારો ભાઈ નાહી લીધો છે અને તમારા ભાભીએ નાહી લીધા છે કમ્પ્લીટ મેડમ હેલો ગાઈસ બોલ દો આમ જોરથી તો બોલ અવાજ નહીં અને ડ્રેસ તમે પહેર્યો ઘેર તો આમ તો ખુલ્લા કપડા પહેરે ડ્રેસ પહેર્યો તો કઈ વાંધો નહીં મિત્રો હું ઊંઘ્યો તો થોડું કામ કરતો હતો તમારા બધાની ઘણી બધી એવી કોમેન્ટ આવતી ભરતભાઈ તમે વ્લોગ છે નાનો બનાવો મેં તમે કાલના વ્લોગમાં બી દઉં આજના વ્લોગમાં બી કહી દઉં તો પ્લીઝ હવેથી મોટા વ્લોગ આવશે જે એક નાનો વ્લોગ બની ગયો એના માટે દિલથી સોરી કોમ વધારે પડતું પહોંચી ગયું હતું વધારે પડતું એકદમ કોમ પહોંચી ગયું એના કારણે મિત્રો અમે શું એ વ્લોગ થોડો નાનો બન્યો હતો હા બાકી બધા મોટા બનાવ્યા હતા ઓકે અને બીજું ખાસ કહી દઉં કે અમારે લાઈવ આવવાની તારીખ તમને હું કહી દઉં કે તમે મને ઘણા ટાઈમથી કોમેન્ટ એ બી કરો કે ભરતભાઈ યુટ્યુબમાં લાઈવ આવો ઇન્સ્ટાગ્રામમાં આવો પણ અમુક પબ્લિક ઇન્સ્ટાગ્રામ તમારા અંદરથી અમુક નહીં વાપરતી એટલે યુટ્યુબના અંદર આપણે લાઈવ ક્યારે આવવું છે રવિવારના તો મિત્રો આપણે રવિવારના દિવસે રવિવાર એટલે આવતીકાલના દિવસે આપણે સાંજે 9 વાગે યુટ્યુબમાં લાઈવ આવશું એટલે તમે સાંજે મસ્ત કામ બીજું પતાવી અને 9 વાગે આવી જજો લાઈવમાં આપણે બધા હાથી વાતો કરશું શું કહેવું અને રવિવારની તમને હું કન્ફર્મ તારીખ બી કહી દઉં કઈ હે દેખો 26 તારીખે હે 26/4/26 બરાબર
તો તમે રવિવારના સાંજે 9 વાગે બધા આવજો. આપણે બધા લાઈવમાં મસ્ત મસ્ત વાતો કરશું. તમારે જે પ્રશ્ન અમુકના કોમેન્ટના રિપ્લાય નહીં આલા તો એ રિપ્લાય બી આપી દેવું અને બધી મસ્ત મળીને 1 કલાક 1.5 કલાક સુધી વાતો કરશું શાંતિથી. ઓકે, તો દેખો મેડમ મારા કપડાં હરખા કરી છે. સવિતાબેન બનાવી છે ખાવાનું. હકીકતમાં એમને ચણા બનાવી દીધા હતા એટલે મને ભૂખ નથી. શું કેવું સવિતાબેન? હા, ખાલી રોટલી પણ તમારા માટે બનાવી? રોટલીઓ બનાવી છે, 100 હાથ બનાવી. તમારે ખાવી તો ખાઈ શકો છો. શાક શું બનાવ્યું? મરચા. મરચાનું શાક? હા, શિમલા મરચાઈ? સાદા મરચા? હા, સાદા મરચા તો ના ભાવે. તો કંઈ વાંધો નહીં, સવિતાબેને શાક બનાવી દો. હવે થોડી ભૂખ લાગી છે, હવે લાજીએ ભૂખ. પહેલાં ના પાડ્યું આપણે. મરચાં શાક બનાવ્યું મને તો ભાવતું બી નહીં. તળે ડાયરેક્ટ તળેલા શાક જ બનાવ્યું ટાઈપનું. કંઈ વાંધો નહીં, ચલો મિત્રો જે બી બનાવ્યું થોડા ઘણું આગું પાછું છાશ ને એવું બધું કોઈ કટ્ટમ સટ્ટમ કરીને ખાઈ લઈએ અને ખાઈને તમને મળો. તો ચલા કન્ટિન્યુ. તારે ખાવું નહીં લે? ભૂખ નહીં? 100%? ચલો તો ચલો મિત્રો, મને લાગી જશે ભૂખ, પણ ખાવાના અંદર જ કશું નહીં. સવિતાબેને ખાલી મરચાં ખાલી વઘાર્યા છે. પણ હું તારો ફોલ્ટ નહીં કાઢતો. હું તારો ફોલ્ટ કાઢતો નથી, નકર મર્ડર થઈ જાય. હા, મર્ડર. તારો ફોલ્ટ નહીં કાઢતો હું એમ કહું. હું પબ્લિકને કહું છું, પબ્લિકને કહું છું હું. તારે કોઈ કહેવું છે પબ્લિકને? તારો બાપે કરતો કરતો મરી ગયો મર્ડર તો. હા, ઓવે. તો તારે કોઈ પબ્લિકને કહેવું હે? ના. હા, ચમ પબ્લિકને પૂછે તમને મરચાં શાક ભાવે? બટર શાક વધારે ભાવે, મરચાં તળેલા કરે ના ભાવે. એવું હે? હા. પણ આ મરચાં તળેલા ભાવે પછી એમાં ભાવે? ભજીયા એમાં ભાવે? તો કીધું તો ભજીયા ઉતારો કરો. એવું હે? કંઈ વાંધો નહીં, મેનેજ કરી નાખશું, મેનેજ. તો ચાલો મિત્રો, જે થાય કોઈ આગુ પાછું કરીને આપણે ખાઈ લઈએ. સવિતાબેને ખાવાનું બનાવ્યું છે તો થાળી લઈ લો. પહેલાં ઉભા રહો. મેં કીધું મરચાં થોડી રોટલી ખાઈ લઉં, પણ સવિતાબેને અમારા મરચાંના અંદર ખોટ નાખી દીધી. મૂડો લાવે. ખોટવાળા ના સારા લાગે, મેઠા મેઠા મરચાં સારા લાગતા છે, તીખા હોય તો સારા લાગે. તો ચલો કંઈ વાંધો નહીં મિત્રો, આપણે આના કરી દઈએ કેન્સલ અને છાશ અને રોટલી ખાઈએ. આજ ઘણા ટાઈમ પછી છાશ અને રોટલી ખાઈએ. શું કહેવું? તીખા જ પણ મજા આવે યાર, મીઠા ના મજા આવે યાર. હવે મિત્રો મરચાંના અંદર ખોડ મેઠા મજા આવે યાર મરચાં ખાવાની. કંઈ વાંધો નહીં, ચલો છાશ અને રોટલી મસ્ત રીતે ખાઈ લઈએ. ઘણા દાડા પછી ખાવું છાશ ને રોટલી, ઘણા ટાઈમ ને ઘણા વર્ષો પછી ખાવું છાશ ને રોટલી. તો ચલો છાશ તો રોજ પીએ, પણ છાશ ને રોટલીનું કોમ્બિનેશન આજ પહેલી વાર ખાઈ લઈએ. કેવું હે? એકદમ ખાટું હા, ખાટું. મિત્રો અમે રીલના અંદર જોયું, ચકરીના અંદર મરચું મેઠું નાખવાનું, વિનેગર નાખવાનું, લીંબુ નાખવાનું. તો હું બનાવીને લાવ્યો કે શું કહેવા અંદર એવું ખાટું લાગે. ખાઈએ ને ખાઈએ 2 મિનિટ રહીને જે પેલું ખાટું લાગે ને અમે હા હું આખું મોઢું પેલું કઈ નાખે ના. તું ખા ચમકાર આવે ને જોરદાર. શું થાય? ચમકાર આવે. તું કહેતી હતી માં ટેસ્ટ મારો હે? અરે કહેતી હતી કે અમે ટેસ્ટ માર્યો. પહેલાં ખાઈ દે. આમ શું દ્રાક્ષમાં ને એમાં વિનેગર નાખો ને તો શું કે દ્રાક્ષ વિનેગર ને લીંબુનો રસ ચૂસી ના લે. આ તો લોટનું આવે એટલે ચૂસી લે. એટલે ઓના અંદર જ બધો રસ ને બધો લીંબુનો ભરાઈ રહે. લેવો ખાટું લાગે પાછળથી. ચમકાર આવી ને. ચલો ખાઈએ. ખાવાની મજા આવે. મને આવ્યો, મને થોડો આવ્યો ચમકારો. તો ચલો મિત્રો, આવી આઈટમ કોને ગાજલે કોમેન્ટ કરજો. કોઈને ગાજલ નહીં હોય અને ટ્રાય મત કરજો. આવું ખોટું પણ થોડું વધારે મરચું મેઠું થોડું નાખ્યું હોત તો થોડું વધારે સારું હોત ના. અને અરે આ ફ્લેવર બી શું ને ચકરીનું ફ્લેવર બી પાણીપુરી ફ્લેવર હે. દેખો આ બધું પતાવી નાખું પછી તમારા ભાઈ દેખો આ માયકને 2 લઈને બેઠો એક વિડીયોની એક રીલ્સનો વોઇસ ઓવર આલવો અને પછી હું આપી દઉં અને પછી 4 વાગે નીકળવાનું હોય બહાર. કે જી એમ તમને બતાવીએ. હા ચોય પિક્ચર જોવા જવું હોય અને આજે કયું પિક્ચર? ભૂત બંગલા. અને આજે હોય પિક્ચર જોવાનો પ્લાનિંગ છે. તમારા ભાભી કે જો ટાઈમનું સેટિંગ થશે તો જતા જો આપણે રીલ શૂટ કરવા છે. હા, તમે રીલ બનાવી તો બધું શેડ્યુલ તો કમ્પ્લીટ કરી નાખશો. ચલો હાજી જે હશે એમ તમને આખા દિવસનું મિત્રો રૂટિંગ બતાવી નાખ્યું. તમે મને ક્યાં કરતા હતા નાનો બ્લોગ હવે તમને આખા રોજ સવારમાં વહેલા ડાયરેક્ટ ચાલુ કરી નાખો એ બ્લોગ આખા દિવસમાં બતાવી દેવો. બરોબર? તમે આળસ કરો એટલે નહીં. હા, અમને એમ કે
તમને વધારે બધો નોની વસ્તુમાં તમને બોરિંગ લાગશે એટલે અમે અમુક નહીં બતાવતા. વ્લોગમાં ચલો મિત્રો વ્લોગ મેકો પટી જાય મારે હે એ વાળી પડ્યું છે પડી છે એટલે હું બનાવીને અરે લાવે હું લાગી લાવ્યો ના પાડતો તો નહીં લાવવું વિનેગર આપણે તું લઈને આવતી હતી તારે ના પાડતો તો હાલ મને તો ખાવા દે મેં તો ખાધું એ નહીં લાવો તો તારી તો ચલો મિત્રો ખાઈ લઈએ પછી તમને હું મળું. હસ 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 ચૂડેલ હસ અરે તમને પૂછી જવું પબ્લિક ને પૂછી લેડ 500 નો હતો 100 માં વેચો તો કેટલાનો ફાયદો થયો ખાલી કમેન્ટ કરજો તમને ખબર હોય. હું આના પર રીલે બનાવું તમારે રીલ જોવી તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી asu07 પર આવી જાય તમે એમાં જઈને કમેન્ટ કરજો કે જેટલાનો ફાયદો થાય. ફરીથી અને એકવાર જેની કમેન્ટ સાચી હશે એના પર પાછી હું એક બીજી રીલ બનાવી તમે મને કોઈ ક્વિઝ કહેજો ને એના પર હું રીલ બનાવી દઈ. પેલા પબ્લિક ને ફરીથી એકવાર ક્લિયર કહી દે એટલે એમ ભળાઈ 500 નો હતો હા 400 માં વેચ્યો હા કેટલાનો ફાયદો થયો 500 નો હતો 500 નો હતો 400 માં વેચ્યો તો કેટલો ફાયદો થયો મારા કેવું તો નુકસાન નથી હોય. એવું તમે કાલના વખત જવાબ આલ દેવાનો પણ તમે મને એના પહેલા મારી રીલ જોજો. તો મિત્રો તમને ખબર હોય તો ખાલી કોમેન્ટ કરજો નકર ના ખબર હોય તમે ભાભીની રીલ આવી જાય ઇન્સ્ટાગ્રામમાં જોઈ જોઈ લેજો. લેજો. એ ઓકે રીલ બનાવી બે એના પછી પાછળથી જવાબ વાળી બી રીલ બનાવી દે. ઓકે તો મિત્રો વાગી ગયા છે 4:30 અને તમારા ભાભી બગલા જેવી થઈ જશે એકદમ કમ્પ્લેટ અને હવે અમે જઈએ છીએ થોડા કામથી જઈએ છીએ એક જગ્યાએ જવાનું ખાલી આપણે ફ્લેટ જમીન પડી એનો વિડીયો ઉતારવાનું હોય. શું કેવું એટલે ત્યાં ભાભી બગલા છે પહેલા મને પેલો ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો પછી ઘટાઈને મેં વ્હાઈટ પણ આ વ્હાઈટોનો સારું લાગે રિયલમાં તને સારું લાગે છે ખબર પડી પણ એના પહેલા મને લાગી થોડી ભૂખ તો ક્યાં જવાનું છે નહીં ખાવી લકોડી લકોડી નહીં તા નહીં ખાવી અરે તું મત ખાજે હું થોડી ખાયો અરે તમે ખાઈ ઓકે ચાલો ઓકે મેડમ તું નહીં ખાય ને ના. 100%? આમ તો મારું થોડું પેટ તો ભરેલું જ છે એક કામ કરીએ ને બહારનું તો માં તો ભૂખ લાગી ખાયો પણ એક કામ કરીએ પહેલાં ડાયરેક્ટ બારોબાર આમથી જતા રહીએ ને પછી રિટર્ન આવીને કોઈક વિચારીએ શું કેવું તમે જે કહો એમ. ઓકે ચલો મિત્રો અમે જે કરીએ અમે તમને બતાવીએ બરાબર મેડમ ઓકે તો ચાલો કન્ટિન્યુ. હું બહાર આવી ગયો ને પાછો અંદર જઉં પણ પેલી શું કરે છો જીલે હેડ કે ભાઈ અલા ચશ્મા લઈ જરા મારા ભૂલી ગયો હું તારા ચશ્મા બતાવજે ચાલે મને લાગી હારા ના હા ના પહેરો હવે હેડ મોડું થાય ફટાફટ ગરમી લાગે બહાર ઉભે ઉભે આલુ કાઢો. જે લેવા લે ને મારા ચશ્મા જોઈએ એમ કહેજે પહેલાં પેલા પડેલ આવજો હોય તો ક્યાં? પેલા મસ્ત કાળામાં લીધા હતા તે ખોવાઈ ગયા બચારા હવે હારે પહેરીને ફરવા પડે બીજા ચશ્મા લાવવા પડશે ફરતી શું કે પેલા વધારે સારા લાગે મારા ખ્યાલથી આપણી પાસે કોઈ ઓપ્શન જ નહીં બીજું હતું હાથે રાઈન કોઈ દો. ખોવાઈ જાય બકા એમાં કોઈ મોટી વસ્તુ નહીં લો ચલો મિત્રો હવે જઈએ લેડ હવે ફટાફટ હેડો આગો ઉઠ્યા વગર હેડો આમ જો તો લેડો તો મિત્રો જતા હતા ધનિયાણા ચોકડી અને છેક આ બ્રિજ રહ્યો ને દેખો એ આ બ્રિજ હોમે દેખાય ને બ્રિજ છેક અમે ઘણું હોયથી દેખાતો કે નહીં દેખાતો છેક આટલા સુધી અમે ગયા હતા અને સૂર મંદિરની તો આ ભાભીને આમાં પિક્ચર જોવાનું પ્લાનિંગ હતું એટલે કીધું આટલા આવ્યા તો કીધું ઓનલાઈન ટિકિટ નહીં લેવી ઓફલાઈન લઈ લો જે 80-100 રૂપિયા બચી રહ્યા હે શું કેવું પણ ના બચ્યા કારણ કે ઓય અંદર જે એટલે ઓનલાઈન જે હોય પેમેન્ટમાંથી ઓનલાઈન પેમેન્ટ કર્યું ને સર્વર જ ડાઉન હતું પણ એ તો એનો પ્રોબ્લેમ કહેવાય હો કે તો એમનું સર્વર ડાઉન તો આપણો પ્રોબ્લેમ ના કહેવાય તો ઓકે ચલો પેલો મિત્ર જેવો થાય પૂછી લઉં મેં એને શું કહેવા માગે એની જોડે કેશ પડ્યા કે નહીં પડ્યા બરાબર તો ચલો મિત્રો ટ્રાય કરું ઓફલાઈન ટિકિટ મળે તો બરોબર ને કે ભાઈ ઘરે જઈને 50-100 રૂપિયા વધારા લઈને પછી ઓનલાઈન જ કરાવી દઉં પડ્યા છે ને જો આપણા વિડીયો દેખાય ભાઈ એટલે ચલો ટ્રાય કરીએ તો ફાઇનલી મિત્રો આપણા પિક્ચરની ટિકિટ આવી ગઈ છે પેલા મિત્ર હતા એમને બચારે એમના ખાતામાં નંખવરાઈ દીધું ને દેખો ટિકિટ આવી ગઈ છે ભૂતનાથ રિટર્ન જ છે ને જોઈ લેજે અરે ભૂત બંગલા ભૂત રિટર્ન ભૂત બંગલાની ટિકિટ આવી ગઈ છે બાલ્કની 17-18 ટિકિટ આવી ગઈ છે ટિકિટની પ્રાઇસ છે 500 હા એક માણસને ડર લાગે છે બહુ હવે જોઈએ રિએક્શન. ભૂતનું પિક્ચર જોવાથી મિત્રો તો ભાઈ હું જોતો જ નહીં ડરનું એવું વસ્તુ નહીં હું મોબાઈલમાં પિક્ચર જોઉં ને મને મોબાઈલમાં પિક્ચર જોવાનું નહીં ગમતું એટલા માટે મિત્રો હું હકીકતના અંદર કહી દઉં પેલી વસ્તુ તો હું શું કહેવાય મોટાઈ નહીં કરતો રિયલ એમ કહું પણ મને મોબાઈલમાં પિક્ચર જોવા નહીં ગમતો ને હું જેટલા પિક્ચર છેલ્લા 2 વર્ષમાં જોયો છે ને જેટલા જેટલા જે બી ને જોયા છે બધું થિયેટરમાં જ જોયા છે એક મોબાઈલમાં નહીં જોયું તો મોબાઈલ આપણે તો એવું કોઈ નહીં મોબાઈલમાં મને પિક્ચર જોવું જ કંટાળો આવે એટલા માટે
ઓકે ને હવે થોડો ટાઈમ ઓછો રહે જોવાનો આ તો જોરદાર હે બસ આજે કોમ હે પણ થોડું મનોરંજન વાળું પિક્ચર હે કે અક્ષય કુમારનું પેલું સ્ત્રી 2 જેવું થોડો ટોન હે ને એટલે કે 3-2 જેવું નહીં આપણે ભૂલ ભૂલૈયા. ભૂલૈયા હતું ને એવું જ છે. તો કંઈ વાંધો નહીં ચલો શું કહેવાય હોજે આપણે હવે 10 વાગ્યાનો શો છે એટલે બધું આરામથી બધું કોમ પતાવી અમે ફટાફટ આવી જશું ઓકે Yes. હવે તો મજા આવી જશે પાછી તો ચલો મિત્રો અહીંથી હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ધનિયાણા ચોકડીને ત્યાં જઈને તમને મળીએ ઓકે તો ચાલો કન્ટિન્યુ તો ચલો મિત્રો આ જગ્યાએ બધું કોમ હતું આપણે પતાવી નાખ્યો ને હવે અહીંથી નીકળીએ ડાયરેક્ટ બજારમાં ઓકે ચપ્પલ લેવા હા ચપ્પલ નહીં લેવા તારા ચપ્પલ હા જોયેલું છે જેટલા ઈ તો ચપ્પલ હીલ વાળા હી મારતા આવા સાદા હીલ વાળા મને ભિખારી કહી રહ્યો છે ચપ્પલમાં તો ચલો મિત્રો ઓયથી હા શું કે ઓમ થી આમી રહેતા આમ તો આમ થોડા બે પૈસા વધતા તો વને લાયા પૈસા આપ થઈ ગયો તો ચલો મિત્રો ઓયથી આવી એમ કો ચલો મિત્રો ઓયથી આપણે જઈએ ડાયરેક્ટ હવે બજારમાં ઓકે ઓકે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ફટાફટ કેમ કે તમારા ભાભીને પેટમાં દુખતું હતું ખબર નહીં શું થતું દેખો વોમિટ થાય ફરીથી એને શું થાય 2-4 દિવસે ફરીથી વોમિટ થાય એને વળથી બતાવવું પડશે દવાખાને એવું લાગે અને અમારી બચ્ચા પાર્ટી આવી જી હા શું કરે તું રમે હા તો પૂછતો ખરા કે શું થાય દેખ બીમાર હે પૂછતા જા સમાચાર લે જા સમાચાર લે કે શું થયું પૂછ જા પૂછવું ના પડે તારે પૂછતા અને દેખો આ બધું રસોડું બસોડું બધું ઘેર લઈને આવી જઈએ અમારે આ શું બનાવો રોટલી બનાવો આ દેખો બધું બનાવો ઓહો આ શું બનાય આ રોટલી બનાવી આ શું બનાવ્યું કેક બનાવી આ શાક બનાવ્યું આ શાક બનાવ્યું અને આરી બી આ શું કહેવાય રોટલી છે એવું હોય તો દેખો અમારે રોટલી શાક ને બધું બનાવી આજ શેનું શાક બનાવ્યું હા પનીરનું શાક આ ચમચી એવું હે ઓહો હો તો વધો નહીં ચલો આજ તો અમારે ખાવાનું કોઈ ટેન્શન નહીં છોકરા ખાવાનું બનાવી દો સવિતાબેનને ખાવાનું બનાવવું નહીં પડે સવિતાબેન આયા તમને દેખાતા જ નહીં શીખે છે ઘરમાં નહીં કે બહારે નહીં હાય તો મિત્રો થોડું કોમ હતું બજારમાં પણ ફટાફટ પાછા આવ્યા તમારા ભાભીને થોડું વોમિટ થાય એવું થતું હતું થોડી તબિયત એની વીક થઈ ગઈ હતી એટલે ફટાફટ રિટર્ન ઘરે આવી ગયા તો ચલો થોડી રેડી થાય એટલે હું તમને બતાવું તો મિત્રો તમારા ભાભીને તો દુખે પેટમાં અને આજે આપણે થઈ લીધી પિક્ચરની 2 ટિકિટો હવે આ માણસને તો બચારાને કાઠું હવે પિક્ચર જોવા તો ડી આવે નહીં આવે ને લે હા હાય હા હાય પેટમાં દુખતું જ ના આવરે ભૂત શું ના ભૂતનાથ હા ભૂત બંગલા તે જોયું તે જોતા આવજો ધુરંધર કોને જોયું ધુરંધર હા તે જોયું ધુરંધર આયુષી શું નામ તો તારે પિક્ચર જોવાનું તો સેટિંગ નહીં થાય ને હવે હવે અડધી જાય બાથરૂમમાં ના તો પાછી આવી આબુ એક નહીં આબુ હા ગમે લો પેટમાં દુખે કે ગમે તે હું ચોક બહાર જોઈ લઈને આવવું પડે એટલે આવવું જ પડે આરામ કર રેસ્ટ કર હા તો ચલો મિત્રો હું થોડું કોમ બતાવી દઉં ભૂખ લાગી હતી પણ હકીકતમાં કરવો તો બજારમાં નાસ્તો પણ તમારા ભાવે પેટમાં દુખતું એના કારણે ફટાફટ આવતા રહ્યા ઘરે તો દેખો કંઈક થોડો નાસ્તો કરી લઉં આ લાવેલો હે તો અને થોડો વિડીયો થોડું એડિટ કરી નાખું તો મિત્રો મસ્ત રીતે જમી લીધો અને હવે વાગી જાય છે રાતના 9:40 અને 20 મિનિટ પછી આપણું ચાલુ થાય છે પિક્ચર તો હવે અમે નીકળીએ અહીંથી પિક્ચર જોવા માટે આજનો વ્લોગ રાખીએ આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત એક કમેન્ટ કરી નાખજો મિત્રો હવે રેગ્યુલર થોડો વ્લોગમાં ધ્યાન આપશું પ્લીઝ જે રીતે સપોર્ટ કર્યો એ રીતે સપોર્ટ કરતા રહેજો પહેલાથી કઈક વાર અમારા ભૂલથી થોડો નાનો વ્લોગ થઈ જાય કે કોઈ કારણસર 19-20 થઈ જાય તો એટલું યાર તમે મેનેજ કરીને સમજી લેજો પ્લીઝ કેમ કે તમે અમારી ફેમિલી હો અને હા રવિવારના દિવસે રાત્રે 9 વાગે બધા આપણે ભેગા થઈને ફેમિલી મસ્ત વાતો કરશું જોરદાર તમે મને કોમેન્ટ કરજો આપણે મસ્ત વાતો કરશું રવિવારના 9 વાગે બરાબર તો આપણે લાઈવ થશું તો બધા આવી જજો તો ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી આમ તો ત્યો બતાવો પણ ત્યો બતાવ્યું કઈ હે ના ત્યો ખાલી પિક્ચર જોવાનું બીજું કશું કરવાનું નહીં તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત રીતે કોમેન્ટ કરી નાખજો તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત